Hello and welcome back to my channel SK First Exam. રિઝનિંગના સેક્શન આલ્ફાબેટ સિરીઝમાં આપનું સ્વાગત છે. આવનારી પરીક્ષાઓમાં જેમ નંબર સિરીઝ પૂછાઈ શકે છે તેમ આલ્ફાબેટ સિરીઝ પણ રિઝનિંગના સેક્શનમાં પૂછાઈ શકે છે. એની માટેના થોડા ક્વેશ્ચન છે એમને આપણે પ્રેક્ટિસ કરી લઈએ જેથી કરીને વી વિલ ગેટ હેલ્પ ઇન એક્ઝામિનેશન. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ઇફ યુ આર ન્યુ ઓન માય ચેનલ, પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. Okay, and if you want to download the PDF file of the practice paper, please click the link given in the description box and you will join our WhatsApp group, so you can get the PDF file and get help from our group. Okay, so let's start the video. Alphabet series. આલ્ફાબેટ સિરીઝની અંદર જે ક્વેશ્ચન છે જોઈ લઈએ કે આ રીતના ક્વેશ્ચન તો આપેલા હશે કે ADGJ. ઓકે, તો આની અંદર શું સિરીઝ ફોલો થાય છે? જ્યારે આલ્ફાબેટ સિરીઝ આપેલી હોય તો સૌપ્રથમ આપણે ABCD લખી લેવાની બાજુમાં, બરાબર. તો ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ આપણે લખી લીધું. હવે જોઈ લઈએ કે આની અંદર શું ફોલો થાય છે, બરાબર. તો ABC, બરાબર, બે શબ્દ પછી BC પછી D, એટલે બે શબ્દ છોડી દીધા. DEFG, ફરીથી બે શબ્દ છોડી દીધા, બરાબર. પછી G આવી ગયો. પછી HI, ફરીથી બે શબ્દ છોડી દીધા, J આવી ગયો. તો ફરીથી આપણે જે પછી બે શબ્દ આપણે છોડી દઈશું, K અને L છોડી દીધા. એની પછી કયો શબ્દ છે આપણી પાસે? M. તો રાઈટ આન્સર ઇઝ M આવશે. ઓકે, ZSWOTQ, બરાબર. તો સૌ પ્રથમ આપણે આની અંદર જો ઝેડ, તો ઝેડ પછી કેટલા એસ આવે છે? 1 2 3, તો ઘણા શબ્દો આવે છે એ ફોલો થતું નથી. તો ઝેડ અને એસ એ બંનેને આપણે ફોલો કરશું. ઉપરથી ઝેડને આપણે ફોલો કરશું, ઝેડ અને ZW, તો એક અને બે શબ્દ, બે વર્ડ પછી W આવ્યું. એસ પછી O, કેટલા શબ્દ આવ્યો છે? એસ તો 1 2 અને 3, 3 પછી O આવ્યું. W પછી T, તો કે બે વડે આવે છે T. ઓકે, તો 2 અને 3 ફોલો થાય છે, બરાબર. તો અહીંયા આપણે Q પછી બે વર્ડ જોવાના છે. Q અહીંયા છે, Q પછી 3 વર્ડ છે, 1 અને 2, બે વર્ડ જોવાના છે, એટલે N આવશે, બરાબર. અને G પછી 3 વર્ડ જોવાના છે. G પછી 3 છે, તો કે DEF, બરાબર. આ 3 નીકળી જશે એટલે આવશે C, N અને C, બરાબર. તો રાઈટ આન્સર શું થશે? રાઈટ આન્સર થશે N અને C. ઓકે, RUA આપેલું છે, બરાબર. તો એની પછી U જોઈ લઈએ કેટલા સ્થાને છે. R પછી U અવળું ચાલે છે, તો S અને T. તો U પછી ત્રીજા સ્થાને છે, U પછી સાતમા સ્થાને છે, B, બરાબર. અવળું જોઈએ તો 1 2 3 4 5 6 અને સાતમા સ્થાને છે, બરાબર. A પછી G, એ પછી G છે, કેટલામાં સ્થાને છે? 1 2 3 4 5 6, છઠ્ઠા સ્થાને છે, બરાબર. નેક્સ્ટ UGB છે. UBG ને XIL જોઈ લઈએ એમાં કેમ થાય છે. U પછી X કેટલામાં સ્થાને છે? U 1 અને 2 3, તો એ ત્રીજા સ્થાને છે. B પછી I કેટલામાં સ્થાને છે? 1 2 3 1 2 3 4 5 6, સાતમા સ્થાને છે. ઓકે, I. G પછી L કેટલામાં સ્થાને છે? 1 2 3 4 અને 5, આ પાંચમા સ્થાને છે, બરાબર. તો આમાં ઘટે છે, લાસ્ટ સિરીઝ છે એ ઘટે છે, બરાબર. નેક્સ્ટ જોઈએ APP XIL. X પછી A કેટલામાં સ્થાને છે? 1 2 ને 3, ત્રીજા સ્થાને છે, એ તો છે જ. ઓકે, I પછી P કેટલામાં સ્થાને છે? 1 2 3 4 5 6 અને 7, સાતમા સ્થાને છે, એ બી રાઈટ છે, બરાબર. સાતમા સ્થાને છે. અને નેક્સ્ટ આવશે કે L પછી P કેટલામાં સ્થાને છે? 1 2 3 અને 4, ચોથા સ્થાને છે. ઓકે, તો આની અંદર ત્રીજા સ્થાને, આપણે અહીંયા જે જોવાનું છે એ બીજા સ્થાને આવશે, બરાબર. એટલે 3 7 અને 2 આ રીતે આપણે જોવાનું છે. આપણી પાસે D છે, એટલે D નો ત્રીજો 1 2 3 G, બરાબર. W ના 7 લેવાના છે, અવળા W 1 2 3 4 5 6 7, G અને D. તો છેલ્લું 3 હતું, તો અહીંયા આપણે 2 લેવાનું છે. S નું 2 1 2, એટલે બીજું આવશે U, બરાબર. GDU ઇઝ ધ રાઈટ આન્સર.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે મિત્રો. ઓકે, એ બી, બીજું છે એ બીને આધારે આપણે જોઈએ સી. એ બી પછી આવેલું છે સી, તો એ પછી બે પછી એક આવ્યો અને એક પછી એક આવ્યો. ઓકે, સી. બીજું છે CED, તો સી પછી બે અને ડી પછી એક. ઓકે, એ રીતે ચાલે છે. તો આઈ પછી એફ, આઈ પછી બે જોઈ લઈએ, આઈ એટલે જે કે અને એલ, એફ પછી એક એટલે જી, એલ જી. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ IG. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો હવે નવી કદાચ સિરીઝ આપણને મળી શકે કે ખાલી જગ્યા BA ખાલી જગ્યા A. તો આની અંદર આપણે પેટર્ન શોધવાની છે કે આ પેટર્ન આની અંદર શું હોઈ શકે, કારણ કે મળી જાય તો ઝડપથી મળી જાય, અધરવાઇઝ ખૂબ જ વાર લાગે છે. બરાબર, તો પેટર્ન આની અંદર શું છે એ આપણે જરા જોઈ લેવાની, જેથી કરીને આપણને તકલીફ ન પડે. તો શું છે? AB, બરાબર, AB, ABB, ABBB, ABBBBB. ઓકે, તો આની અંદર જવાબ શું આવશે? પેટર્ન છે આપણી પાસે, પેટર્ન આવશે AB, ABB, ABBB. ઓકે, પછી એક વખત બી, બે વખત બી, ત્રણ વખત બી અને ચાર વખત બી. બરાબર, તો આપણને અંદર જવાબ શું મળશે? ABBBB. B is the right answer. Okay, next question. BCB dash CB dash CCB. તો પેટર્ન શું છે એ જરાક સમજીએ કે BC, ઓકે, CB આવી શકે છે કે નથી આવી શકતો? ઓકે, હા, BCCB. ઓકે, ફરીથી BCCB બની શકે છે. ઓકે, ફરીથી BCCB. ઓકે, તો BCCB થાય છે. બરાબર, તો આની અંદર રાઈટ આન્સર આવશે પહેલામાં સી, એટલે રાઈટ આન્સર એની અંદર આવશે એ. ઓકે, નેક્સ્ટ ABCA ખાલી જગ્યા ABCA ખાલી જગ્યા BCAAB ખાલી જગ્યા CA ખાલી જગ્યા BBC ખાલી જગ્યા A. તો પેટર્ન શોધવાની છે. પેટર્ન મળી જશે તો ફટ દાખલો મળી જશે. બરાબર, તો પેટર્ન એની અંદર શું છે જુઓ. બરાબર, ABCA ખાલી જગ્યા BCAAB. તો ABC પહેલામાં પેટર્ન છે આની અંદર જોઈએ ABC. ઓકે, એક મળી, તો બીજીમાં જોઈએ A, બે વખત જો આની અંદર ઓપ્શન છે એ પ્રમાણે જોઈએ AA, BC. ઓકે, વધે છે AA. ઓકે, મળી ગયું AA, BBC. ઓકે, AA, BBCCA. ઓકે, પેટર્ન આપણને મળી ગઈ. બરાબર, તો ABC આપણને અહીંયા મળશે C. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી એવા કેટલા ટી છે કે જે P પછી આવે છે પણ S પહેલા આવતા નથી? બરાબર, તો આ રીતે પણ આપણને પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે કે નીચેનામાંથી એવા કેટલા ટી છે જે P પછી આવે છે પણ S પહેલા આવતા નથી? તો આપણે ટીને આપણે માર્ક કરીશું. ટી આપણે માર્ક કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ટી એવા છે. બરાબર, તેની અંદર એવા કેટલા ટી છે જે P પછી આવે છે? P પછી આવે છે પરંતુ S પહેલા આવતા નથી. બરાબર, તો આપણે ફક્ત એ જ લેવાના છે કે S પહેલા નથી આવતા અને ટી પછી આવે, એટલે સોરી, P પછી આવે છે. બરાબર, તો P, આ નીકળી જશે પહેલું, આ નીકળી જશે, આ નીકળી જશે. બરાબર, આ રહેશે 1. P પછી આવે છે 2, આ નીકળી જશે, આ નીકળી જશે, આ 3. ઓકે, બાકીના બધા નીકળી જશે. તો રાઈટ આન્સર ઇઝ 3 વખત આવે છે. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી એવા કેટલા એમ છે જે ડી અને એન પછી આવે છે? ડી અને એન પછી આવે છે, એવા કેટલા એમ છે જે ડી અને પછી એમ પછી બંને પછી આવે છે? તો જોઈ લઈએ. ડી અને તો 1 2 3, કારણ કે એન પછી એમ આવ્યો, બરાબર, 4. ઓકે, તો 4 એવા છે, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 4. બરાબર. તો આવા જ મહત્વપૂર્ણ પ્રશ્નો લઈ અને આપણે ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.